આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં આપણે અભ્યાસ કરીશું પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો પ્રાણીઓમાં પ્રજનન અગાઉ ધોરણ 6 અને 7 માં પણ આપણે પ્રજનન વિશે થોડો અભ્યાસ કરેલો છે। તો એમાં આપણે પ્રજનન એટલે શું, તો પ્રજનનમાં જોઈએ કે પ્રજનન તો પ્રાણીઓ પ્રજનન કેમ કરે છે, તો જે પ્રાણીઓ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરે છે। તો આ જે ક્રિયા છે એને આપણે પ્રજનન કહીએ છીએ। તો એ જે સજીવો શું કરે છે, પેઢી દર પેઢી પોતાનું જે નિરંતરતા બનાવી રાખે છે, સુનિશ્ચિત બની જાય છે, તો એને આપણે પ્રજનન કહીએ છીએ। હવે પ્રજનન કરે છે એ સમજ્યા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈશું કે પ્રજનનના પ્રકાર કેટલા, તો પ્રજનનના પ્રકાર બે છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। પ્રકારો કેટલા છે? બે, એક લિંગી પ્રજનન અને બે અલિંગી પ્રજનન। હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તફાવત સ્વરૂપે પણ પૂછાતું હોય છે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બે પ્રકાર જોયા છે, તો પ્રજનનનું મહત્વ કે એક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કરે છે, બીજું અને એ રીતે સુનિશ્ચિત બને છે। હવે લિંગી પ્રજનન એ શું હોય છે, નર અને માદા જન્યુનું જોડાણ છે। શું છે? નર અને માદા જે જન્યુ હોય છે એનું જોડાણ હોય છે, અને એ નર અને માદા જન્યુના જોડાણથી લિંગી પ્રજનન થાય છે, અને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ। હવે અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનન એટલે શું કે એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે। શું? એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, એમાં બે સજીવની જરૂર પડતી નથી, ફક્ત એક જ, તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ। હવે લિંગી પ્રજનન એટલે નર અને માદા જન્યુના જોડાણથી થતા પ્રજનનને લિંગી પ્રજનન કહીએ છીએ। અલિંગી પ્રજનનમાં કે જે પ્રજનનમાં એક જ પિતૃના માંથી જે નવો સજીવ ઉત્પન્ન થાય છે એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ। હવે લિંગી પ્રજનન છે એમાં વનસ્પતિ અને પ્રાણીઓ છે। શું છે? વનસ્પતિ અને પ્રાણીઓમાં લિંગી પ્રજનન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનનના હાઇડ્રા, અમીબા તમે જોઈશો, અમીબા એક અમીબામાંથી બે અમીબા બને છે, હાઇડ્રામાં બી એવું છે। તો હાઇડ્રા, અમીબા જેવા પ્રાણીઓ, એવા હાઇડ્રા, અમીબા જેવા પ્રાણીઓ, હાઇડ્રા અને અમીબા એવા જેવા પ્રાણીઓ અલિંગી પ્રજનન કરે છે। હવે તફાવતમાં આ રીતે આપણે લખી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આ જે લિંગી પ્રજનન છે, હવે એમાં તમે જો કોષ્ટક આપ્યું છે મનુષ્ય, તો એનું બચ્ચું શું કહેવાય? શિશુ કહેવાય। તો બિલાડીને શું કહીશું? મીંદડી। શું કહીશું? બિલાડી છે શું છે એ મીંદડી, પેન્સિલથી લખી દેજો બધા વિદ્યાર્થી મિત્રો। પછી જે કૂતરું, એના બચ્ચાને શું કહેવાય? ગલુડિયું કહીએ। પછી ત્રીજા નંબરે છે કૂતરું છે એને ગલુડિયું કહીશું। ચોથા નંબરે છે પતંગિયું છે એના બચ્ચાને લાર્વા અથવા કેટરપિલર, શું કહેવાય છે? કેટરપિલર। ધોરણ આપણે 6 માં ભણી ગયા, કૃત્રિમ રેશા આવે છે ને એમાં આવેલું છે। પછી ચોથું પતંગિયું, લાર્વા, કેટરપિલર, પછી છે મરઘીના બચ્ચાને પીલું કહેવાય। શું કહેવાય? પીલું। હવે 7 છે મરઘી, પછી ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। શું કહેવાય? વાછરડું। દરેક પ્રાણીના બચ્ચાના નામ આવવા જોવો, તો લખો વાછરડું। 7 દેડકોને, દેડકાનું બચ્ચું છે ટેડપોલ। શું કહેવાય? ટેડપોલ। હવે ટેડપોલ પછી છે ઘોડાના જે બચ્ચા છે એમાં નર છે એને વછેરો કહેવાય। શું કહેવાય? નર છે એને વછેરો, જે નર ઘોડો હોય એને વછેરો કહેવાય, અને જે માદા છે એને વછેરી, માદા હોય એને વછેરી એટલે કે જે માદા ઘોડી હોય એને વછેરી કહેવાય।
તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપણે 9.1 પૂર્ણ કર્યું. હવે લિંગી પ્રજનન વિશે જોઈએ. તો લિંગી પ્રજનનમાં શું છે? તો એમાં જોઈએ કે લિંગી પ્રજનન એટલે કે નર અને માદા પ્રજનન અંગો આવેલા હોય છે. હવે લિંગી પ્રજનન છે એમાં નર અને માદા પ્રજનન અંગો આવેલા છે. અને બંને છે એટલે પ્રજનન અંગો. હવે આ જે નર અને માદા પ્રજનન અંગો આવેલા છે એ અલગ નર અને માદામાં વિવિધ અલગ ભાગો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જે નર અને માદા પ્રજનન અંગો છે એ માદા જનનો એટલે કે પ્રજનન કોષ બનાવે છે અને એના જોડાણથી યુગ્મનસ બને છે એટલે કે ઝાયગોટ બને છે અને યુગ્મનસનો વિકાસ થાય છે અને નવો સજીવ બને છે. તો આ જે પ્રજનન થયું નર અને માદા જનના જોડાણથી જે નવો સજીવ બન્યો એને લિંગી પ્રજનન કહીએ છીએ. આમાં પહેલો છે નર પ્રજનન. શું? નર પ્રજનન અંગ. આ નર પ્રજનન અંગ વિશેનો અભ્યાસ જોઈએ. તો નર પ્રજનન અંગમાં એક જોડ શુક્રપિંડ હોય છે. શું હોય છે? એક જોડ શુક્રપિંડ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે એમાં જુઓ તમને શુક્રપિંડ બે આપેલા છે. એક જોડ બે છે એટલે એક જોડ અને શિશ્ન છે અને જે શુક્રપિંડ છે એમાં શુક્રવાહિની જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય કે નર પ્રજનન અંગોના નામ. તો એક જોડ શુક્રપિંડ શું હોય છે? એક જોડ શુક્રપિંડ હોય છે. પછી બીજું શું હોય છે કે એ જે શુક્રપિંડ હોય છે અને બે શુક્રવાહિની. શું? બે શુક્રવાહિની. અને ત્રીજું શું છે? નંબર 3 માં એક શિશ્ન હોય છે. શું હોય છે? એક શિશ્ન. અને આ નર પ્રજનન અંગ થયા. હવે નર પ્રજનનમાં શું હોય છે કે જે શુક્રપિંડ હોય છે ને એમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને શુક્રકોષની રચના છે એમાં શું એ સૂક્ષ્મ હોય છે. બરાબર? એ જે શુક્રકોષ હોય છે ને એને આ રીતે પૂંછડી હોય છે, આ રીતે શીર્ષ હોય છે અને આ શીર્ષ ભાગ છે અને આ મધ્ય ભાગ છે. આ મધ્ય ભાગ કહેવાય અને આ છે ને પૂંછડી કહેવાય. હવે આ જે શુક્રકોષ છે એ તો શુક્રપિંડ જે છે એમાં લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન થતા હોય છે. એને શું હોય છે? એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે. હવે એ શુક્રકોષ શું કરે છે? એ સામાન્ય ઘટક જેવા હોય છે. શુક્રપિંડમાં પૂંછડીનું શું કામ હોય છે? તો એ જે શુક્રપિંડમાં જે શુક્રકોષ હોય છે એને પૂંછડી હોવાથી શું કરે છે? હલનચલન કરીને એ આગળ વધે છે. તો એક જોડ શુક્રપિંડ. તો શુક્રપિંડ એ મુખ્ય અંગ છે, નર પ્રજનન અંગનું મુખ્ય અંગ છે અને એ ઉદરના પોલાણના બહારના ભાગમાં જોવા મળે છે અને લટકતી વૃષણ કોથળીમાં બે લંબગોળ શુક્રપિંડ આવેલા હોય છે. હવે વૃષણ કોથળીથી શુક્રપિંડનું શું થાય છે? રક્ષણ થાય છે અને અસંખ્ય નર પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે. હવે બે શુક્રવાહિની છે. તો શુક્રવાહિની શું કરે છે? એ શુક્રપિંડમાંથી એક નલિકા બની અને બે શુક્રવાહિની જે નીકળે છે એ શું છે? શુક્રવાહિની એ સરળ સ્નાયુમય હોય છે. એ શુક્રાશયમાં લઈ જાય છે. હવે શિશ્ન. તો શિશ્ન આગળના ભાગે નળાકાર હોય છે. એ બાહ્ય જિનેન્દ્રિય પણ કહેવામાં આવે છે. શિશ્નમાંથી મૂત્ર અને શુક્રકોષ એક જ માર્ગેથી બહાર નીકળે છે. આ મૂત્રજનન માર્ગ તરીકે પણ ઓળખાય છે કેમ કે મૂત્ર પણ નીકળે છે અને અગ્રભાગ હોય છે એને શિશ્નાગ્ર કહેવાય છે. હવે શુક્રકોષ એ સૂક્ષ્મ હોય છે અને આ ત્રણ ભાગમાં વહેંચાયેલો હોય છે. બરાબર? અને એ સામાન્ય ઘટકો એમાં કોષના જોવા મળે છે. હવે પૂંછડી શું કરે છે? એ જનન માર્ગમાં શુક્રાણુને જનન માર્ગમાં જવામાં મદદ કરે છે અને પૂંછડી પ્રોટીનની બનેલી હોય છે. એ સાપ જેવી ગતિ કરે છે અને એનું કાર્ય શું છે? ઈંડાને મળવા માટે જે કેશિકા હોય છે એને ધકેલે છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસ કર્યો આપણે નર પ્રજનન અંગ. હવે માદા પ્રજનન અંગ. બરાબર? તો માદા પ્રજનન અંગમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો માદા પ્રજનન અંગ એમાં આપણે તફાવતમાં શુક્રપિંડ અને અંડપિંડનો તફાવત પૂછાતો હોય છે. તો જે માદા પ્રજનન અંગો છે એમાં ગર્ભાશય, અંડવાહિની અને અંડપિંડ. ગર્ભાશય, અંડવાહિની
અંડપીંડ, બરાબર, આ માદા પ્રજનન અંગમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આ જે માદા પ્રજનન અંગની આકૃતિ તમે જુઓ, એમાં આપેલું છે, બરાબર, અંડવાહિની, અંડપીંડ અને ગર્ભાશય. તો એના વિશે થોડો અભ્યાસ જોઈએ. તો એક જોડ અંડપીંડ અને અંડવાહિની હોય છે, બરાબર, અને એને અંડવાહિની આપણે ફેલોપિયન ટ્યુબ પર તરીકે ઓળખવામાં આવે છે અને ગર્ભાશય આપણે યુટેરસ કહીએ છીએ. હવે આ અંડપીંડ શું કરે છે? માદા જન્મ ઉત્પન્ન કરે છે, જેને આપણે અંડકોષ કહીએ છીએ. શું કહીએ છીએ? અંડકોષ. તો એ જે અંડકોષ છે, બરાબર, આકૃતિમાં આપેલો છે, તો એ પ્રતિમાસ અંડપીંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે અને ગર્ભાશયનો ભાગ છે એમાં શિશુનો વિકાસ થાય છે. હવે શુક્રકોષ શું કરે છે? જેમ અંડકોષ પણ એક જ કોષ છે. શું છે? અંડકોષ એક જ કોષ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે અંડવાહિની છે એ અંડપીંડ પાસેથી એક નળી નીકળે છે અને એ નવા અંડકોષનું વહન કરે છે અને અંડવાહિનીનો બીજો ભાગ ક્યાં ખુલે છે? ગર્ભાશયમાં. અને એ અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. હવે ગર્ભાશય એ જાડી સ્નાયુ દિવાલ બનેલી છે, મજબૂત કોથળી છે, એ મૂત્રાશયના પાછળના ભાગમાં આવેલી હોય છે. હવે ગર્ભાશયનો એક છેડો અંડવાહિની સાથે અને બીજો છેડો યોનિ માર્ગમાં ખુલે છે. એટલે સ્ત્રીના ગર્ભનું સ્થાપન અને વિકાસ ક્યાં થાય છે? ગર્ભાશયમાં. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અને ગર્ભાશયમાં એનો વિકાસ થાય છે. હવે અંડકોષો. અંડકોષ એટલે અંડપીંડમાં માદા જે જન્મ હોય છે એ ઉત્પન્ન કરે છે, જેને આપણે અંડકોષ કહીએ છીએ. અને એ વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે અને શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ છે. હવે શુક્રપિંડ અને અંડપિંડ તફાવત પૂછાય ત્યારે આપણે લખવાનું, શુક્રપિંડ એ પ્રજનન કોષ છે, અંડપિંડ એ માદા પ્રજનનનો હોય છે. પછી શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે છે. પછી શુક્રપિંડ એ પુરુષના ઉદરના ખોરાકના બહારના ભાગ તરફ વૃષણકોથળીમાં આવેલા છે, જ્યારે અંડપિંડ એ સ્ત્રીના ઉદરના ખોરાકમાં પૃષ્ઠ બાજુ આવેલા છે. હવે શુક્રપિંડ એક સાથે શુક્રકોષો ઘણી સંખ્યામાં ઉત્પન્ન કરે છે, જ્યારે અંડપિંડ દર મહિને ફક્ત એક જ અંડકોષ પરિપક્વ બનીને બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શુક્રપિંડ અને અંડપિંડ વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે માતાજન્યુ અને નરજન્યુ, બરાબર, ફલન એટલે શું? તે પ્રજનન ક્રિયા પછી પહેલું ચરણ શું છે? શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે અને શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ અને એનું જોડાણ જે બને એને આપણે ફલન કહીએ છીએ. શું કહીએ છીએ? ફલન. બરાબર. હવે આ જે ફલન છે, બરાબર, એ દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થાય છે. તો જે ફલનને અંતે શું બને છે? યુગ્મનસ. શું બને છે? ફલનને અંતે શું બને છે? યુગ્મનસ. ફલનને પરિણામે યુગ્મનસ એટલે કે ઝાયગોટ બને છે અને નવા સજીવનો અંદર વિકાસ થાય છે. હવે ફલનની પ્રક્રિયા માતાના અંડકોષ અને પિતાના શુક્રકોષના જોડાણથી થાય છે અને નવી સંતતિ અને માતામાંથી કેટલાક લક્ષણો એ પિતામાંથી પણ આનુવંશિક હોય છે. ઘણીવાર આપણે લક્ષણો માતા પિતાના આવતા હોય છે, એ દરેકને ખબર હોય છે. જો કે નહીં, આની મમ્મી જેમ છે, આના પપ્પા જેવો છે, એનો વાલે પપ્પા જેવો છે, મમ્મી જેવો છે, ઊંચાઈ એની આટલી છે, આના જેવું છે, એ રીતે. તો એ શું હોય છે? આનુવંશિક વારસામાં ઉતરે છે. હવે ફલનના પ્રકાર બે છે. કેટલા છે? બે. એક બાહ્ય ફલન અને બીજું છે અંતઃફલન. બરાબર. હવે ફલનના પ્રકાર બે છે, બાહ્ય ફલન અને અંતઃફલન. હવે જો એ ફલનમાં શું હોય છે? આ રીતે જે અંડકોષ હોય છે, આ જે અંડકોષ છે એને ફરતે આ રીતે અંડકોષ આવેલો હોય છે અને એ અંડકોષમાં
આ શુક્રકોષ છે અને આ અંડકોષ છે. હવે આ રીતે શુક્રકોષ અંડકોષમાં આ રીતે આવે છે અને પછી આપણે યુગ્મનકનું નિર્માણ થાય છે. હવે ફલનના પ્રકાર છે બે, અંતઃફલન અને બાહ્યફલન. અંતઃફલન એટલે શું? જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહીએ છીએ. એટલે કે મનુષ્ય, ગાય, કૂતરા, તમે જોયું હશે મરઘી, એ બધા બચ્ચાને જન્મ આપે છે. જ્યારે બાહ્યફલન એટલે નર અને માદા એ જે પ્રજનન કોષનું જોડાણ શું હોય છે માદાના શરીરની બહાર થતું હોય છે એટલે એને શું કહેવાય છે? બાહ્યફલન કહીએ છીએ. એ કેવા હોય છે? દેડકા, માછલી, બરાબર, તોડ માછલી, સ્ટારફિશ, આ બધા જે છે એમાં બાહ્યફલન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ રીતે આકૃતિનું જોવાનું, આ રીતે આકૃતિ રિલેશન શુક્રકોષ અને અંડકોષ છે અને આ બંને જોડાઈને યુગ્મનસ બને છે. હવે બાહ્યફલન અને અંતઃફલન વિશે આપણે જોયું તો તમને ખબર પડી કે જે માદાના શરીરની અંદર થાય એને અંતઃફલન કહેવાય, માદાના શરીરની બહાર થતું હોય ફલનને બાહ્યફલન કહેવાય. અંતઃફલનના ગાય, મનુષ્ય, પ્રાણીઓ, જ્યારે બાહ્યફલનમાં માછલી, દેડકા વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, અંડકોષો અને લાખોમાં શુક્રકોષ હોય છે. હવે બધા અંડકોષો ફલન પામી નવા સજીવનું નિર્માણ કરતા નથી. શુક્રકોષ સતત શું કરે છે? પાણીમાં ગતિ અને વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત હોય છે, એને અસર પડતી હોય છે, બરાબર. તળાવમાં બીજા એવા પ્રાણીઓ હોય છે કે આ ઈંડાનું ભોજન પણ કરી જતા હોય છે. તો અંડકોષ અને શુક્રકોષ મોટી સંખ્યામાં ઉત્પન્ન થવા જોઈએ તો જ ફલન શક્ય બને. એટલે શુક્રકોષનું પ્રમાણ વધારે છે કેમ કે એને પાણી, તાપમાન અને આ બધા સજીવોથી રક્ષણ મેળવવાનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ભ્રૂણ હોય છે એ ભ્રૂણનો વિકાસ, એક કોષમાંથી બીજા સજીવનું નિર્માણ થવા માટે ભ્રૂણનો વિકાસ થાય છે. તો ફલનના પરિણામે યુગ્મનક નિર્માણ પામે છે અને આ યુગ્મનક સતત વિભાજન પામી અને વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગોનો વિકાસ કરે છે. તો આ વિકાસ પામતી જે સંરચનાને આપણે ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો કહીએ છીએ. શું કહીએ છીએ? ભ્રૂણ એ એમ્બ્રિયો કહીએ છીએ. ઇંગ્લિશમાં એને એમ્બ્રિયો કહીએ છીએ અને ગુજરાતી ભાષામાં ભ્રૂણ. તો એ શું કરે છે? ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામે છે. હવે ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થાય છે અને એના અંગો હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે વિકાસ પામે છે. અને ભ્રૂણની અવસ્થા એમાં શારીરિક અંગોની ઓળખ થાય છે જેને આપણે ગર્ભ કહીએ છીએ. શું કહીએ છીએ? ગર્ભ. તો એને આપણે ગર્ભ કહીએ છીએ કે જેમાં શારીરિક વિકાસ થયો. હવે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય એટલે માતા શું કરે છે? નવજાત શિશુ હોય છે એને જન્મ આપે છે. હવે મરઘીમાં શું હોય છે? અંતઃફલન હોય છે. હવે મરઘી અને મનુષ્યને ગાયની જેમ જન્મ આપે છે? ના. તો તમે જોયું છે કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. પણ આપણે જોઈએ કે ફલન પછી યુગ્મનક વિભાજન પામે છે. અંડવાહિનીમાં ધીમે ધીમે ખસતો નીચે આવે છે. નીચે આવે એટલે શું થાય છે? એની આજુબાજુ શું થાય? સુરક્ષિત પડ બનતું જાય છે અને એ સુરક્ષિત પડ કવચ બની જાય છે. હવે વિકસિત ભ્રૂણ પર કઠોર કવચ થઈ જાય છે અને પછી એ મરઘી શું કરે છે? એને ઈંડું મૂકે છે. હવે ઈંડામાંથી શું થાય છે? બચ્ચું જન્મ માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે અને એને પર્યાપ્ત ગરમી મળી રહે એટલે ઈંડામાં શું હોય છે? એની ઉપર મરઘી બેસી રહે છે અને શું થાય? પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે. હવે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ પ્રક્રિયા દરમિયાન જ થતો હોય છે. હવે બચ્ચાનો વિકાસ થઈ જાય શું થાય? કવચ તૂટી અને બચ્ચું એટલે કે પીલું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. એટલે કે ભ્રૂણ શું કરે છે? અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. એટલે બરાબર વિકાસ થાય એટલે ઈંડું તૂટે અને તળાવ અથવા ઝરણામાં દેડકા અને તેડકો તમે જોયા છે તરતા, બરાબર, એ બાહ્ય ફલન દર્શાવે છે. હવે અપત્ય પ્રસવી અને અંડપ્રસવી. અપત્ય પ્રસવી પ્રાણીઓ પરીક્ષામાં પૂછાય છે અને અંડપ્રસવી પ્રાણીઓ પરીક્ષામાં પૂછાય છે. તફાવતમાં પણ પૂછાતા હોય છે. તે અપત્ય અને અંડપ્રસવી. તો અપત્ય પ્રસવી એટલે શું? એ બચ્ચાને સીધો જન્મ આપે. જે પ્રાણી બચ્ચાને સીધો જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી કહેવાય છે. અને જે ઈંડા મૂકે છે એને અંડપ્રસવી કહેવાય. જે ઈંડા મૂકે છે એ પ્રાણીઓને અંડપ્રસવી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા,
ઈંડા ભેગા કરે, ભેગા કરીને તમે જોજો કે એ ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે, તો એ કેવા કહેવાય? અપત્ય. અને જે બચ્ચાને જન્મ આપે છે એને અન્નપ્રાશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું. હવે કૂતરા અને બિલાડીને નહીં મળે કેમ કે શું કરે છે? ઈંડા આપતા નથી, બરાબર? તો એ ઈંડા આપતા નથી અને માતાને પૂર્ણ વિકસિત શિશુનો જન્મ આપે છે, એટલે એ અપ્રત્યપશયી પ્રાણી છે. તો આ ઉદાહરણ પણ આપણે આપી શકીએ છીએ. હવે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ, બરાબર? શિશુમાંથી પુખ્ત સ્વરૂપ તો તમે દેડકાનું જીવન ચક્ર જુઓ તો વિદ્યાર્થી મિત્રો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કઈ રીતે બને છે એનો થોડો અભ્યાસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ પુસ્તકમાં નવજાત જન્મેલા પ્રાણી અને ઈંડામાંથી જે પ્રાણી હોય ત્યાં સુધી વૃદ્ધિ થતી હોય છે, બરાબર? ત્યાં પુખ્ત ન થઈ જાય. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી થોડા અલગ હોય છે. રેશમના કીડામાં જોયું તો આપણે ઈંડામાંથી જે લાર્વા નીકળ્યું એ પ્યુપા અને પુખ્ત થયું, બરાબર? એ આપણે જોઈ ગયા. હવે દેડકામાં પણ એવું છે. દેડકામાં શું થાય છે? ઈંડામાંથી શરૂ થાય છે, બરાબર? તો આ જોયું હશે કે આ રીતે બધા ઈંડાઓ હશે, આ રીતે બધા. આ શું છે? ઈંડાઓ. હવે આ જે ઈંડાઓ છે એ ઈંડાઓ જે એ ટેડપોડ પુખ્ત ઈંડાથી ભિન્ન હોય છે. તો એવી રીતે રેશમની જે ઈંડાની કીડ હોય છે, બરાબર? એ પ્યુપા પુખ્ત રેશમના કીડાથી થોડા અલગ હોય છે. પુખ્તમાં લક્ષણો અલગ હોય છે જે નવજાતમાં જોવા મળતા નથી. દેડકામાં પણ એવું હોય છે. તો તમે જે સુંદર ફૂદા હોય છે એ અંડગર્ભમાંથી બહાર નીકળતા જુઓ તો ટેડપોડ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરફાર થાય. તો એ શું કરે? કૂદી શકે, તરી શકે. હવે આ જ્યારે પરિવર્તન થતા હોય છે તો ટેડપોડમાં પણ એવું છે કે કેટલાક વિશેષ પરિવર્તન સાથે જે ટેડપોડનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયા છે એને આપણે કાયાંતરણ કહેવાય છે. શું કહેવાય છે? કાયાંતરણ. કાયાંતરણની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? પરીક્ષામાં પૂછાય છે. તો જ્યારે જે ટેડપોડ હોય છે પુખ્ત અવસ્થામાં જ્યારે ફેરવાય છે એ ક્રિયાને આપણે કાયાંતરણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એ શરૂઆતનો ટેડપોડ, બરાબર? તો શરૂઆતનો ટેડપોડ આ રીતે હોય છે. આ રીતે આ શરૂઆતનો ટેડપોડ, શરૂઆતનો ટેડપોડ છે. પછી અંત્ય ટેડપોડ, બરાબર? આ અંત્ય ટેડપોડ છે અને પછી પુખ્ત બની જાય છે. પુખ્ત બની જાય છે. હવે પુખ્ત દેડકો. હવે આ પુખ્ત દેડકો અને આ ટેડપોડ બંનેમાં ડિફરન્સ છે. તમે જો ભીંગડા હોય છે આની પાછળ તો આ રીતે જોવા મળે છે. હવે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે કે એક જ પિતૃમાંથી બીજા સજીવો ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રા, તમે આકૃતિમાં જોયું છે હાઇડ્રા, તો કાયમની આસ્થા પર હાઇડ્રાની સ્ટાઇલો બનાવવામાં આવે છે. તો એમાં જોયું હશે. બીજું કે હાઇડ્રા શું હોય છે? એકથી વધુ ભાગ ઉપસેલા હોય છે. તો આ રીતે હાઇડ્રા હોય, હાઇડ્રા પ્રાણી છે આ રીતે. તો એ હાઇડ્રામાં આ રીતે હાઇડ્રા બાળ પ્રાણી હોય છે, વિકાસ પામે છે. તો કોઈ હાઇડ્રા હશે ને એમાં આ રીતે થાય છે. પછી આ રીતે બાળ પ્રાણી પણ
બને છે. આ હાઇડ્રામાં આ રીતે હોય છે. તો એ શું કરે છે, ઉપસેલો ભાગ જે હોય બરાબર, આ રીતે ઉપસેલો ભાગ હોય એમાંથી એ નવા ભાગને શું કહેવાય, કલિકા કહેવાય, એટલે કે બર્ડ્સ કહેવાય છે. લિસ્ટમાં પણ આવી કલિકા જોવા મળે છે. એક પિતૃમાંથી બરાબર, હાઇડ્રામાં એક જ પિતૃમાંથી ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. હવે આવા પ્રજનનમાં એક પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય ને આપણે અલિંગી પ્રજનન કહીએ. શું કહીએ છીએ? અલિંગી પ્રજનન. આ હાઇડ્રામાં શું છે? અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જે હાઇડ્રામાં જે કલિકામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, એટલે આવા પ્રજનનને કલિકા સર્જન પણ કહેવામાં આવે છે. કેવું કહેવાય છે? કલિકા જેવું કલિકા સર્જન પણ કહેવામાં આવે છે. ક્યાં? હાઇડ્રામાં જોવા મળે છે. પરીક્ષામાં પૂછાય છે કલિકા સર્જન કયા પ્રાણીમાં જોવા મળે છે? તો હાઇડ્રામાં. તો કેમ? એ શું થાય છે કે એ હાઇડ્રામાં કલિકામાંથી ઉત્પન્ન થયો હોય છે. એ પ્રમાણે તમે અમીબામાં જુઓ, અમીબામાં પણ એવું છે, એક કોષ છે એ વિભાજન પામે છે, એમાં કોષરસ અને કોષ કેન્દ્ર વિભાજિત થાય છે અને બે બાળ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. તો આ દ્વિભાજન કહેવાય. શું કહેવાય? દ્વિભાજન. એક કોષમાંથી બે સજીવ બને છે. કલિકા સર્જન અને કલિકા સર્જન અને દ્વિભાજન આ અલિંગી પ્રજનનમાં જોવા મળે છે. તો દ્વિભાજન આવે તો અમીબાના કિસ્સો અને કલિકા સર્જન આવે તો હાઇડ્રા પ્રાણી. હવે આ પ્રમાણે આ પ્રજનનની પ્રક્રિયા હતી જે આપણે જોયું. પ્રાણીઓમાં જોવા મળે છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. માદા અને નર જન્મ થઈને લિંગી પ્રજનન થાય છે. અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય એ માદા પ્રજનનના અંગો છે અને નર પ્રજનન અંગ શુક્રપિંડ, શુક્રવાહિની અને શિશ્ન છે. અંડપિંડ એ માદા જન્યુ અને અંડકોશ એ અંડળ જન્યુ ઉત્પન્ન કરે છે. બરાબર. હવે અંડકોશ અને શુક્રકોષનું જોડાણ થઈને ફલન થાય છે અને એ ફલિતાંડ બને છે, જેને આપણે યુગ્મનસ કહીએ છીએ. અંતઃફલન માદાના શરીરમાં થાય છે, બાહ્ય ફલન માદાના શરીરની બહાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાહ્ય ફલન એ દેડકા, માછલી, તારા માછલીને જોવા મળે છે અને અંતઃફલન મનુષ્ય, ગાય, બકરા તેમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અને અલિંગી પ્રજનનમાં આપણે જોયું કલિકા સર્જન એટલે કે હાઇડ્રા પ્રાણીના અને દ્વિભાજન એટલે કે અમીબા. એક કોષમાંથી બે કોષ થાય છે, વિભાજન થાય છે અને બે ભાગમાં બે બાળ કોષો ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ 9 પ્રાણીમાં પ્રજનન પૂરો કર્યો. હવે આપણે સેમેસ્ટર 1નું આપણે અહીંયા પૂરું થાય છે. હવે પ્રયોગ નેક્સ્ટ ટાઈમ લખશું.